આજે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા રાજુ કરપડા દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું. તેને જ લઈને હવે રાજકીય ક્ષેત્રે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. એવી પણ ચર્ચાઓ, આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે કે રાજુ કરપડાને જેલથી ડરાવવામાં આવ્યા છે. તેમને ભાજપ દ્વારા ષડયંત્ર કરીને ડરાવીને તેમને પ્રેશર કરવામાં આવ્યું રાજીનામું આપવા પાછળ. બીજી એ પણ ચર્ચા છે કે આંતરિક જે રાજુ કરપડાનું પાર્ટીમાં કેટલાક નેતાઓ સાથે જે કે બનતી ના હોય એવી પણ વાત કહેવાય રહી છે. ઈગો ક્લેશ થયો હોય તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. તેના જ કારણે જબરજસ્ત રાજકારણ ગરમાયું છે. પરંતુ હજી સુધી રાજુ કરપડાએ રાજીનામા આપ્યા બાદ હજી કોઈ પ્રતિક્રિયા આપી નથી, કોઈ સ્પષ્ટતા કરી નથી. પણ હવે રાજકારણ જબરજસ્ત ગરમાયું છે ને અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે. ત્યારે આ વચ્ચે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દ્વારા રાજીનામા અંગેની અંદરની વાત કરવામાં આવી છે, જેમાં તેમણે પોતાના અનુમાન પ્રમાણે જણાવ્યું છે કે જે આમ આદમી પાર્ટીની જે પરિસ્થિતિ ગુજરાતમાં એક સમય એવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટીને હવે ટક્કર આપશે આમ આદમી પાર્ટી, પણ હવે જે એક બાદ એક દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીનો સાથ છોડી રહ્યા છે તેના કારણે કડકડ ભૂજ જેવી સ્થિતિ છે તે હવે જોવા મળતી હોય આમ આદમી પાર્ટીમાં તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ જગદીશ મહેતાએ શું મોટો ધડાકો કર્યો છે, શું વાત તેઓ કહી રહ્યા છે, અંદરની જે રાજીનામા પાછળની રાજુ કરપડાની વાત છે તેને લઈને તે સાંભળ્યું. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાઈ ચૂક્યા છે. રાજુ કરપડાનો અચાનક રાજીનામો 54 લાખ ખેડૂતોની જે લડાઈની વાત હતી, આમ આદમી પાર્ટીમાં દિગ્ગજ નેતા તરીકે સૌરાષ્ટ્રમાં તે ઉભરી આવતા હતા, ત્યારે આપણે તેમની સાથે સમજવું છે આખું રાજકારણ શું ચાલી રહ્યું છે. સૌપ્રથમ તો જગદીશભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર જગદીશભાઈ, જે રીતે રાજુ કરપડા એક ઉભરતા નેતા આમ આદમી પાર્ટીના જોવા મળી રહ્યા હતા સૌરાષ્ટ્રમાં, ને અચાનક એકાએક જેલ ગયા પછી તેમણે રાજીનામું ધરી દીધું. પહેલા તો આ આખા નિર્ણયને ને આ ઘટનાને કઈ રીતે જુઓ છો આપ? જો यूं ही कोई बेवफा नहीं होता, कुछ ना कुछ वजह तो हुई होगी, એ જે કહેવાય છે ને એના જેવું છે. 108 દિવસના જેલવાસ દરમિયાન રાજુ કરપડા અને એના સંગાથી જેલમાં જે હતા પ્રવીણભાઈ રામ, આ બંનેએ બોટાદમાં જે કડદા પ્રથા, માર્કેટિંગ યાર્ડમાં ચાલતી હતી કડદા પ્રથા, એની સામે આંદોલન કરેલું. પછી હળદળ નામના ગામે કિસાનો ઉપર લાઠીચાર્જ થયો વગેરે વગેરે. પછી જેલ થઈને જેલમાં 108 દિવસ જેલમાં રહ્યા. ત્યાં સુધી અંદરૂની વર્તુળો મને એમ જણાવે છે કે પાર્ટીના પ્રદેશ એકમ એટલે કે અહીંયા આમ આદમી પાર્ટીના ગુજરાતના એકમ એટલે ઈસુદાનભાઈ હોય, ગોપાલભાઈ હોય, જે ગણો તે, એને જે રીતે જામીન મેળવવા માટે મહેનત કરવી જોઈએ એવી નથી કરી, એવું રાજુ કરપડા અને એના સમર્થકો માનતા હતા. આ લોકોએ કરી કે ન કરી જુદી ઘટના છે, પણ રાજુ કરપડા અને પ્રવીણ રામ જે બંને જેલમાં હતા, રાજુ કરપડાના સમર્થકો એમ માનતા હતા કે આમ આદમી પાર્ટીએ જોઈએ એવી મહેનત નથી કરી. ઉલટાનું આમ આદમી પાર્ટીએ બાકીના કાર્યક્રમો ચાલુ રાખ્યા, જેમાં ગોપાલ ઇટાલિયા હીરો થઈ જાય. આમાં થયું ઈગો ક્લેશ. બરાબર. અને ગોપાલ ઇટાલિયાને જે હાઈલાઇટ બધી મળવા માંડી અને આમ આદમી પાર્ટીનો પર્યાય બની ગયા ગોપાલ ઇટાલિયા, એવું જયારે થયું ત્યારે આ લોકો એટલે કે રાજુ કરપડા, ભાઈ પ્રવીણ રામ ઇત્યાદિને એમ લાગ્યું કે આ લોકો પોતાની જાતને સુપર હીરો તરીકે સાબિત કરવામાં બધી મહેનત કરે છે, પરંતુ અમે જે લાઠીઓ ખાધી ખેડૂતો માટે, આંદોલન કર્યું, પાર્ટીને મજબૂત સમર્થન અપાવ્યું, તેમ છતાં અમને છોડાવવા માટે કરવી જોઈએ એવી મહેનત કરતા નથી. આ સંજોગોમાં ઈગો ક્લેશ ઓર વધતું ગયું છે અને અંદરૂની વર્તુળો એમ કે છે કે આમ આદમી પાર્ટીનું પ્રદેશ એકમ એટલે ગુજરાતના જે શીર્ષ નેતાઓ છે એવું માને છે કે પાર્ટીનો મેઇન ચહેરો ધારો કે ગોપાલ અત્યારે છે, ઈસુદાનભાઈ જે છે, તો ઈ જ હોવા જોઈએ, નહીં કે રાજુ કરપડા, નહીં કે પ્રવીણ રામ, નહીં કે ચેતર વસાવા. આ પ્રોબ્લેમ અંદરૂની લોકો કે છે, આ વાસ્તવિકતા છે કઈ ખબર નહીં, પણ જે રાજુ કરપડાના સમર્થકો પાસેથી મેળવેલી વિગતો છે કે એ લોકો એમ માનતા હતા કે ભાઈ રાજુ કરપડા, પ્રવીણ રામ, ચેતર વસાવા ઇત્યાદિ જે લોકો છે એ લોકોએ
લોકો ઉપર આમ આદમી પાર્ટીનું બહુ સમર્થન મેળવવામાં મહેનત કરી, પરંતુ ગોપાલ ઇટાલિયા જે છે ઈ અથવા તો એના બીજા જે કોઈ સંગઠનના નેતાઓ જે છે એ પોતાની છબી ચમકાવવામાં જ મહેનત કરે છે, નહીં કે આ લોકોની. બરાબર. એ સંજોગોમાં એમ કે આમાં એને લાંબુ ભવિષ્ય ન દેખાણું, અને એ લોકોને એમ થયું કે ભાઈ આ રોગ અને શત્રુ એને ઉગતા ડામી દેવા જોઈએ. બરાબર. હવે ભાઈ જે છે રાજુ કરપડા ઈ આત્મનિર્ભર છે, સ્વયં પ્રકાશિત. એને કોઈ ખેસ કે બેનરની જરૂર નથી. કિસાન નેતા તરીકે ઈ પ્રસ્થાપિત છે. બિલકુલ. તો એ સંજોગોમાં એને એમ થયું કે 2027 ની ચૂંટણીને હજી વાર છે, અને આમને આમ સહન કરે જઈએ અને ચૂંટણી ટાણે કઈ ખેલ પાડીએ તો બીજી વાત લોકોના મગજમાં આવે કે વેચાઈ ગયા, ખરીદાઈ ગયા, યા ફલાણું થઈ ગયું. એના કરતા હજી બિલકુલ આપણી પાસે પ્લેટફોર્મ નવું બાંધવાને કે નવી પ્રચાર વ્યવસ્થા કરવાને પૂરતો સમય મળી રહે, એટલે આજથી જ છેડો ફાડી નાખીએ. એટલે એને આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું તો ખરું, આપ્યું ક્યાં? સીધું અરવિંદ કેજરીવાલને. બિલકુલ. પ્રદેશ કક્ષાએ નહીં પણ રાષ્ટ્રીય કક્ષાએ સીધી વાત. અને ઈ મુદ્દો પણ એક ચર્ચાનો મુદ્દો છે, કારણ કે ભાઈ જે રાજુ કરપડા જે છે એને ડાયરેક્ટ ડાયલિંગ છે અરવિંદ કેજરીવાલ હારે. અને એ સ્વાભાવિક છે, કારણ કે ગુજરાતમાં 5 જણા મેન જે છે આમ આદમી પાર્ટીના, એને સ્વાભાવિક અરવિંદ કેજરીવાલ ડાયરેક્ટ ડાયલિંગ તો હોય જ. પણ એનો વિશેષ ઉપયોગ જે છે રાજુભાઈ કરપડા એટલા માટે કરતા કે એને સ્થાનિક લેવલે જોઈએ એવું સપોર્ટ નતો મળતો. બરાબર. એના વિશ્વાસુ વર્તુળો પાસેથી મેળવેલી વિગતો મુજબ રાજુભાઈએ કઈ કિસાનો માટે આંદોલન કે કંઈ પણ કરવું હોય તો એની ઉપર એવો દબાવ ડાલવામાં આવતો હતો એના ને એના પક્ષના વડાઓ તરફથી કે અમે તમને જે ફોર્મેટ નક્કી કરી આપીએ, અમે તમને જે ગાઈડલાઇન્સ આપીએ, અમે તમને જે પૂર્વ ભૂમિકા આપીએ એ પ્રમાણે જ કરવાનું. અને એમાં કેવળ તમે નહીં, પાછા અમે એટલે કે ધારો કે ઈસુદાન હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે કોઈ પણ હોય, એમ કે એને કેન્દ્રમાં રાખવાનું. બેનર પોસ્ટર કઈ રીતે બનાવવા, એમાં કેનો ફોટો કેવડો મૂકવો, નાનો મોટો મૂકવો, આ છે તે છે, એ બધી ગાઈડલાઇન્સ આપીએ, એને અનુસરો તો તમને પરમિશન મળતી. બરાબર. ઈ રાજુ કરપડાને કોઈ કાળે ગોઠે એમ નથી. મેં તમને કીધું રાજુ કરપડા સ્વયં પ્રકાશિત છે, એટલે કે કિસાન નેતા છે, અને એને આવી કઈ આવશ્યકતાની જરૂર નથી. એટલે જી 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 સર, આમાં એ પણ વાત છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે આ ભાજપનું ષડયંત્ર છે, રાજુભાઈને ડરાવવામાં આવ્યા, જેલ અગાઉના એમના કેસો છે એને લઈને કે જેલ જવું પડશે ફરી, એટલે ક્યાંક ને ક્યાંક રાજુભાઈ આ નિર્ણય લીધો હશે. તો તમે શું માનો છો આ વાતને? ના વાહિયાત વાતો છે, સાંભળો. એટલે ભલા માણસ ડર, જેલમાં તો ગયા તા, તો હવે જેલનો ડર છે નો કે અગાઉના કેસમાં પાસાય થઈ શકે છે એમને. એવી તો પાસા થાય કે નાસા થાય એમ કઈ ફાટી પડે એવો જણ તો છે નહીં. હકીકત શું છે એ તમને કહું. હકીકત ઈ છે જે તમને 3 સંકેત આપું કે રાજુભાઈ કરપડાની પાછળ ભાજપનું નહીં પણ કોનું અને શું વ્યવસ્થા હોઈ શકે. જી બિલકુલ. એક છે રાજુભાઈ કરપડા જે છે ઈ કોનું કયું માને છે, અથવા તો એના રણનીતિકાર કોણ છે, અથવા તો રાજુભાઈ કરપડાને કોણ કાંઈ કહી શકે, એનું નામ છે રામકુભાઈ કરપડા. રામકુભાઈ કરપડા એના કાકા થાય છે. બિલકુલ. હા, અને ઈ કે એમ રાજુભાઈ કરે એવું અડધું બરધું સૌરાષ્ટ્ર માને છે. રામકુભાઈ કોંગ્રેસી વિચારધારા ધરાવે છે. બિલકુલ. વાત સંકેત નંબર 2, રાજુભાઈ કરપડાને જાહેર જીવનમાં કોઈ એવી વ્યક્તિ સાથે સંબંધ જે છે કે જે એના ગોઠિયા મિત્ર જેવાય ગણાય, તો એનું નામ છે પાલભાઈ આંબલિયા. તેઓ શ્રી પણ કિસાન કોંગ્રેસના નેતાથી જગ જાહેર છે. બિલકુલ. આ 2 વાત થઈ. વાત નંબર 3 સૌથી મહત્વપૂર્ણ, પ્રવીણભાઈ રામે રાજુ કરપડાના રાજીનામા પછી જે નિવેદન બહાર પાડ્યું એ બહુ બિલકુલ સમજવા જેવું છે. એને ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ નાખ્યો કે ભાજપે પ્રેશર કર્યું એટલે આણે રાજીનામું આપી દીધું વગેરે વગેરે. પણ આપની જાણ ખાતર
આ ભાજપ ઉપર પ્રેશર કર્યો એનું ગુજરાતી ઈ છે, ભયંકર દબાવની વાત કરીને ભાજપની ઉપર પ્રહાર કર્યા, એટલે હવે ભાજપમાં જવાનો તો પ્રશ્ન આવતો નથી. નહીં તો ભાજપના વખાણ ન કરી લે બુદ્ધિપૂર્વક કે આમ આદમી પાર્ટી કરતા તો ધન્ય હો કે ફલાણાભાઈ ભલે ભાજપમાં હતા છતાં એણે કિસાન નેતા તરીકે મારી ફેવર કરી, એમ કરે તો સમજી શકાય કે હવે એનું લચીલાપન ભાજપ તરફ છે. જે પાર્ટીમાં જવાનું હોય એની બુરાઈ કોઈ કરે ના, પણ પ્રવીણભાઈ રામ જે છે ઈ પણ તમારી જાણ ખાતર એની પાસે અત્યારે ઓપ્શન નથી, એટલે એ આમ આદમી પાર્ટીમાં છે. આ લખી રાખજો વાક્ય. કારણ કે રાજુ કરપડા અને પ્રવીણ બે જેલમાં હતા. આવડો મોટો નિર્ણય રાજુ કરપડા કરવાનો હોય ને જેલમાં બે વચ્ચે વાત ન થયું એવું માનવામાં આવે ક્યારેય? સમજી શકાય એવી વાત તો છે ને. એવડો મોટો નિર્ણય પાર્ટી છોડવાનો રાજુ કરપડા કરવાના હોય ને પ્રવીણ રામ એની જાતે જેલમાં હતા 1.5 મહિનો, એને જાણ ન કરે એવું બને કોઈ દી? હવે એ જાણ કર્યા પછી પણ જો પ્રવીણ રામે સમાધાનની વાતનો કોઈ વ્યવસ્થા ન કરી, એનો અર્થ શું સમજવો? એનો અર્થ એ સમજવો કે પ્રવીણ રામ પણ રાજુ કરપડાની વિચારધારાની સાથે સહમત છે, એટલે એ પણ ભવિષ્યમાં કાંઈ પણ કરી શકે. બરાબર. પણ ટૂંકમાં જે ઓલા કે ને કે સુંદર સપના તૂટ ગયા એના જેવું. બરાબર. જે આખી ગુજરાત એમ માનતું હતું કે ભારતીય જનતા પાર્ટી સામે થર્ડ ફોર્સ તરીકે અત્યાર સુધી ભલે કોઈ સફળ થયા ન હોય, પણ આમ આદમી પાર્ટી કાઠું કાઢશે વિસાવદરમાં જીત પછી, એ અત્યારે તમે જુઓ તો ભૂકંપની જેમ ધરાશય થઈ ગયું. તો સર હવે અને એ માહોમાહ દખા પિંજણને કારણે. હા સર, હવે તમને શું લાગે છે ભવિષ્ય આમ આદમી પાર્ટીનું કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે રાજુ કરપડા હોય, કરશન બાપુ ભાદરકા હોય કે પછી ઉમેશ મકવાણા હોય, આવા દિગ્ગજ નેતાઓએ એક બાદ એક રાજીનામું આપ્યું ને એમાં પાછળ એક કારણ એવું ગયા છે કે પક્ષનું આંતરિક પોલિટિક્સ પણ એક જવાબદાર છે. તો હવે ભવિષ્ય કઈ રીતે જોવો છો? ભવિષ્ય અત્યંત ધૂંધળું. જો અરવિંદ કેજરીવાલ રાજીનામું ન સ્વીકારે, રાજુ કરપડાને મનાવવામાં કોઈ પણ ભોગે સફળ થાય, રાજુ કરપડાને એના કદ પ્રમાણેનું પદ મળે, આવું કંઈક થાય તો ઠીક છે, પણ હવે એની સંભાવના બહુ ઓછી છે આપની જાણ ખાતર. કારણ કે ગધેડો ગામ ગધેડો, આપણી ભાષામાં કહું તો ગામ ગધેડો થઈ ગયા પછી હવે પાછું જાય તો એનો કોઈ મતલબ નહીં. અને આમ પણ તમારી જાણ ખાતર ગાંઠ, એટલે તમે એક વખત જયારે તૂટી જાય ને પછી તમે ગાંઠ વાળો તો હંધાઈ જાય પણ ગાંઠ રહી જાય. બિલકુલ સર. એટલે આ તો છે ને કે આ મન મુટાવ બહુ થઈ ગયો ને, એટલે મોતી ભાંગું વિંધતા ને મન ભાંગું કવેણ, ઘોડો ભાંગો ઠેકતા એને નહીં હાંધો ને નહીં રેણ. હવે એ સંભાવના ઓછી છે. જી સર, છેલ્લો મારો પ્રશ્ન. પણ સર, રાજુ કરપડાએ હજી સુધી રાજીનામા બાદ કોઈ પ્રતિક્રિયા આપી નથી ને એમણે કીધું છે કે આવતીકાલે હું પ્રેસ કોન્ફરન્સ કરીશ. તો શું લાગે છે મનામણા માટેનો પણ એક એમણે સમાધાન માટેનો રસ્તો મૂક્યો છે અત્યારે કંઈ પણ ના કહીને? જી હું ઈ જ કહી રહ્યો છું કે ભાઈ દરેક આમાં છે ને રાજકારણમાં હંમેશા બુદ્ધિપૂર્વકના ખેલ ચાલતા હોય છે, એમાં કાંઈ ઉતાવળ કોઈ કરતું નથી હોતું. એટલે આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ કરે એટલે બધાને એમ થાય કે અત્યારે માથું ન ખાવું, કાલે પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી પૂછ્યું તો એને સમય તો મળી જાય ને. સમય મળે ત્યાં સુધી મનામણા પટામણા થઈ શકે, અથવા તો જે પાર્ટીમાં એને ભવિષ્યમાં જવાની ગણતરી હોય તો એની હારે પણ વાતચીત થઈ શકે, કંઈક ડીલ વગેરે કરવી હોય તો, કે પછી અપક્ષ તરીકે કિસાન નેતા તરીકે ઉભર્યા ચૂંટણીમાં ઉભા રહીએ, એ તો જીતે કે હારે જે થાય તે જીતે, તો પછી કઈ પાર્ટીમાં જવું એમાં અત્યારે ક્યાં ક્યાંય ના છે, બધું થઈ શકે એમ છે ને. બિલકુલ. એટલે હા, એટલે ઈ પોતીકું ગ્રાઉન્ડ ક્લિયર કરવા માટે થઈને એને આવતીકાલ ઉપર આ ટપાડ્યું. કાલે પ્રેસ કોન્ફરન્સ કરીને જે જાહેરાત કરે તે. પણ મૂળ વાત એવી છે કે આ આખી પાર્ટી અત્યારે ભારતીય જનતા પાર્ટીને ઘેરે ઘેરે લાપસીના આંધણ થાય કે જે પાર્ટીનો સૌથી મોટો ભય, પોલિટિકલી ભય થોડોક લાગતો હતો, એ મકાન પોતાના ભારથી જ ખળબળી ગયું. અને હજી આ અલ્પ વિરામ છે, હજી પૂર્ણ વિરામ નથી. હજી કેટલાક લોકો લાઈનમાં છે જેની ભવિષ્યમાં આપણે ચર્ચા કરવી પડશે. જી ભાઈ. આપણે સાંભળ્યા હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાને. તેમણે આજે મોટું નિવેદન આપ્યું છે ને તેમણે એક પત્રકાર તરીકે એનાલિસિસ કરતા જે રીતે આમ આદમી પાર્ટીમાં જે ચાલી રહ્યું છે, પછી જે ભારતીય જનતા પાર્ટીના દબાણની વાત હોય તે વાતને લઈને પણ વાત કરતા રાજનીતિ ગરમાઈ છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.